ઉપલેટામાં લોકોને રોજગારી મેળવવામાં ઉપયોગી બને તેવા લોન મેળાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ કારીગરો માટે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 500 જેટલા ફોર્મ ભરવામાં આવ્યા હતા અને વધુમાં વધુ લોકોને યોજનાનો લાભ લેવા અપીલ કરવામાં આવી। नमस्कार, जयेश के चतुर्वेदी, उपप्रमुख राजकोट जिला भारतीय जनता पार्टी। आज रोज उपलेटा खाते उपलेटा बक्षी पंच मोर्चा द्वारा विश्वकर्मा लाभार्थी लोन योजनाનું आयोजन કરવામાં આવ્યું હતું। આ લોન આયોજનમાં દરેક કારીગરોને આદરણીય શ્રી મોદી સાહેબ દ્વારા ₹3 લાખ સુધીની લોન તેમજ સ્ટાઇપન્ડ આપવામાં આવે છે। તો તેની વિસ્તૃત માહિતી આપી અને લોકોને લાભ મળે તે માટે ઉપલેટાના છેવાડા માનવી સુધીનો આ લાભ પહોંચે તે માટે ભવ્ય લોન મેળો આયોજન કર્યું હતું। આ લોન મેળામાં જિલ્લા મહામંત્રી શ્રી રવિભાઈ માકડિયા, અમારા સાવનભાઈ ધડુક તેમજ બક્ષી મોરચાના ઉપલેટા શહેરના પ્રમુખ જતીનભાઈ વિરમગામા, મહામંત્રી સુરેશભાઈ પરમાર, તમામ બક્ષી મોરચાના સદસ્યશ્રીઓ વિક્રમસિંહ સોલંકી વગેરે હાજર રહ્યા હતા અને નાનામાં નાના લોકો આ લોન મેળામાં આવી ખૂબ જ ખુશી અનુભવી હતી અને જેને આ લોન દ્વારા રોજીરોટી મળી શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે તે માટે બક્ષી મોરચાના તમામ કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ પાઠવવામાં આવે છે। મારું નામ રવિ માકડિયા, રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી। આજરોજ ઉપલેટા ખાતે વિશ્વકર્મા યોજના લાભાર્થી કેમ્પનું આયોજન કરેલું હતું જિલ્લા ભાજપ દ્વારા, બક્ષી પંચ મોરચા દ્વારા। વિવિધ લાભાર્થીઓ લાભ માટે ફોર્મ ભર્યા છે। આ યોજનાની આપણે માનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક સંકલ્પ છે, છેવાડાના માનવી સુધી ક્યાંય ને ક્યાંય કોઈ પણ લાભાર્થીઓને અત્યારે પહેલે 15,000 રૂપિયાની દાખલા તરીકે કોઈ પણ ઓજારો લેવા માટેની કે કીટ મળશે, પ્લસ કોઈ પણને ટ્રેનિંગ માટેની 500 રૂપિયા સ્ટાઇપન્ડ, પ્લસ લોનની અંદર આપણે એમ જોતા કે 1 લાખ રૂપિયાની કોઈ પણ લાભાર્થીઓને એ યોજનાની અંદર લોન મળે। 1 લાખ રૂપિયાની લોન પૂર્ણ થતા તો ફરી પાછું 2 લાખ રૂપિયાની લોન ફરી પાછી મળે। એટલે પ્રધાનમંત્રીનું એક લક્ષ્ય છે કે છેવાડાના માનવી, નાનામાં નાનો માણસ કોઈ પણ રોજીરોટી માટે કે ફેરીઓ હોય કે કોઈ ઓજારો હોય, સુતાર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એને ક્યારેય વ્યાજની જરૂર ન પડે કે વ્યાજના ચક્કરની અંદર ન આવે। ઘણા ભૂતકાળની અંદર આપણે સમય જોયેલા હતા। એમાંથી બહાર નીકળવા માટે 1 લાખ રૂપિયાના પહેલા સ્ટેપની અંદર લોન, બીજા સ્ટેપની અંદર 2 લાખ રૂપિયાની લોન, એવી રીતે માનનીય પ્રધાનમંત્રી સાહેબનું આ આહવાનની અંદર છેવાડાના માનવી સુધી જાજામાં જાજો લાભ મળે એ માટે ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર નાનામાં નાના લોકોની યારે સંપર્ક કરી અને ફોર્મ ભરાવે છે અને આ યોજના જાજામાં જાજા લોકો, મારા ખ્યાલથી જિલ્લાનો આંકડો મેં લીધો તો 20,000 ફોર્મ ભરાણા છે। ઉપલેટાની અંદર, શહેરની અંદર 500 કરતાં પણ વધારે ફોર્મ ભરાવા જઈ રહ્યા છે। આગળ હજી પણ ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર છેવાડાના માનવી સુધી જાજામાં જાજા લોકોને, લાભાર્થીઓને લાભ મળે એ માટે આ યોજનાનો લાભ લેવા માટે પ્રધાનમંત્રી સાહેબનું લક્ષ્ય પૂરું કરશે।